अलग अलग अहेवालों बताव्યું છે કે કઈ રીતે મિડલ ઈસ્ટના સંકટના કારણે ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધના કારણે જે સપ્લાય ચેન છે એ ખોરવાઈ છે, માલ આવી નથી રહ્યો। અચ્છા, ભારતમાંથી જે માલ મોકલવામાં આવે છે, ભારતમાંથી જેની નિકાસ કરવામાં આવે છે, એ માલ પણ અટકી પડ્યો છે। એના વેપારીઓને મોટા પાયે અસર છે। એની સાથે સાથે ઘણા બધા એવા ઉદ્યોગો છે જે એની સાથે સીધી રીતે સંકળાયેલા હોય, ત્યાં પણ સ્થિતિ ખરાબ બની રહી છે। હવે એક રિપોર્ટ જે સામે આવ્યો છે એ રિપોર્ટ પ્રમાણે અને એમાં આખો જે સર્વે કર્યો છે અને જે આંકડા આવ્યા છે ડેટા, એના અનુસાર દેશના લગભગ 10 મોટા શહેરો, એમાં ગુજરાતના અમદાવાદ સુરત સહિતના શહેરો છે કે જ્યાં હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે, નવા ફ્લેટ મોટા પ્રમાણમાં બની રહ્યા છે। 2021થી માંડીને 2023 સુધીમાં જે પ્રોજેક્ટ શરૂ થયા હતા, જેનું પોઝેશન 2026ની શરૂઆતમાં મળવાનું હતું, એ પોઝેશન ભલે એના એડવાન્સ પેમેન્ટ જે પણ ડાઉન પેમેન્ટ કરવાનું હોય, લાખો પરિવાર એવા છે દેશના જે આ ફ્લેટની રાહ જોઈ રહ્યા છે, પણ અત્યારે એ જે કામ છે, બાંધકામ છે, એ વિક્ષેપિત થઈ રહ્યું છે કેમ કે સિમેન્ટ અને સળિયાની કિંમતો આસમાનને આંબી રહી છે। કારણ શું છે? તો મિડલ ઈસ્ટનું સંકટ, મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે જે પુરવઠો નથી આવી રહ્યો, એથી બાંધકામ ક્ષેત્રની ન માત્ર સિમેન્ટ અને સળિયા, બીજી ઘણી બધા એવા મટીરિયલ છે, રો મટીરિયલ છે જે ખૂબ મોંઘા થઈ ગયા છે। એટલે ઘણા બધા બિલ્ડરે જેમની જે અનુમાનિત કિંમત હોય એનાથી પ્રોજેક્ટ ખૂબ મોંઘો થઈ રહ્યો છે, એટલે કામ થોડું ધીમું કરી દીધું છે, અથવા તો કામ અમુક સ્થળે અટકી પણ ગયું છે। રેડી ટુ પોઝિશન જે ફ્લેટ હોય એ અત્યારે જે બની જવા જોઈએ એ ડેડલાઇનમાં નથી તૈયાર થયા, એટલે લાખો પરિવાર પોતાના સપનાના ઘરમાં જવાની રાહ જોઈ રહ્યા છે। આ બધા જે ફ્લેટ છે એમાં સૌથી ચોંકાવનારો આંકડો મુંબઈથી આવ્યો છે। 2 લાખથી વધારે ફ્લેટ 2026ના પહેલા 3 મહિનામાં સોંપવાની હતી ચાવી, પણ આ જે યુદ્ધ થયું એના કારણે 2 લાખથી વધારે ફ્લેટ અત્યારે સોંપી શકાય એવી સ્થિતિમાં તૈયાર જ નથી થયા। પુણે આ યાદીમાં બીજા ક્રમે છે, જ્યાં 1 લાખથી વધારે ફ્લેટ એવા છે જે 2026ના પહેલા 3 મહિનામાં સોંપી દેવાના હતા, પણ મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે એ સોંપી શકાયા નથી। હજુ કેટલો સમય લાગશે એ જે પ્રોજેક્ટ જેમનો છે બિલ્ડર કહી શકતા નથી, કેમ કે તમે જોયું કે ફરી પાછું ત્યાં યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે। ઈરાન અને અમેરિકા એકબીજા પર હુમલો કરી રહ્યો છે। અમદાવાદ અને સુરતમાં પણ કેટલાક પ્રોજેક્ટ એવા છે જે અટવાયેલા છે। સારી વાત એ છે કે અમદાવાદ અને સુરતમાં એટલી મોટી સંખ્યા નથી જેટલી મુંબઈ અને પુણેમાં છે, પણ હા, ઘણા બધા ગુજરાતી જે પોતાના સપનાના ઘરની રાહ જોઈ રહ્યા છે એમને અત્યારે પણ ફ્લેટ મળ્યા નથી, અને હજુ ક્યારે ફ્લેટ મળશે એ નક્કી નથી મિડલ ઈસ્ટના તણાવના કારણે।